આજે આપણે ડીઆર એક્સરે વિશે વાત કરશું. ડીઆર એક્સરે એટલે જે એક્સરે ટેકનોલોજીમાં સૌથી લેટેસ્ટ ટેકનોલોજી છે. ડીઆર એટલે ડાયરેક્ટ રેડિયોગ્રાફી. આપણે પહેલાં જે એક્સરે પાડતા હતા એ પહેલાં આપણે વોશ કરતા હતા એક્સરે, જે સૌથી પહેલાં ટેકનોલોજી હતી લગભગ આજથી 20 વર્ષ પહેલાં. અને એમાં ખાસી ઇન્ફોર્મેશન લોસ થતી હતી. ઇન્ફોર્મેશન લોસ એક્સરેમાં મતલબ કે ખાસી બધી વસ્તુ આપણે એક્સરેમાં નહોતા જોઈ શકતા. એના પછી આપણે ડિજિટલ ટેકનોલોજી પર ગયા, જેને આપણે સીઆર ટેકનોલોજી કહીએ છીએ, જેને આપણે કમ્પ્યુટરાઇઝ રેડિયોગ્રાફી કહેતા હતા. જેમાં એક પ્લેટ હોય, એક પ્લેટની ઉપર આપણે એક્સરે શૂટ કરીએ અને શૂટ કર્યા પછી એ પ્લેટને આપણે એક રીડરમાંથી રીડ કરાવીએ. ત્યારે એક્સરે કરવામાં લગભગ એક એક્સરે થતાં 4 થી 5 મિનિટનો સમય લાગતો હતો. રીડરમાંથી આપણે જ્યારે રીડ કરતા હતા ત્યારે બી ખાસી ઇન્ફોર્મેશન લોસ થતી હતી. હવે આપણી પાસે જે લેટેસ્ટ ટેકનોલોજી આવી છે એને આપણે ડીઆર કહીએ છીએ. ડીઆર એટલે ડાયરેક્ટ રેડિયોગ્રાફી. એમાં જે એક્સરે આવે છે એ એક સરફેસ ઉપર આવે છે. એ સરફેસમાં ક્રિસ્ટલ્સ હોય છે, જે ક્રિસ્ટલ્સ ઉપર એક્સરે ડાયરેક્ટ આવી જાય છે. એના ખૂબ જ ફાયદાઓ છે. એક કે એક્સરે પાડવાનો સમય ઓછું થઈ ગયું છે. એટલે જે એક્સરે આપણે 4 થી 5 મિનિટમાં મળતા હતા એ જ એક્સરે આપણે 3 થી 4 સેકન્ડમાં મળવા માંડ્યા છે. જે એક્સરેમાં આપણે જેટલી રેડિયેશન લાગતી હતી એ રેડિયેશન લગભગ 90% ઓછી થઈ ગઈ છે. આવા એક્સરે કોઈક બી દર્દી હોય જેને બહુ બધા એક્સરે પાડવાના હોય એના માટે બહુ સારા, જે પીડિયાટ્રિક બાળકો હોય એના માટે બહુ સારા, અને કોઈ બી વ્યક્તિ માટે જ્યાં 90% રેડિયેશન આપણે એક્સરેમાંથી ઓછું કરી શકીએ છીએ એના માટે બહુ સારા. આપણે ડીઆર એક્સરે ટેકનોલોજી બધા જોડે પહોંચાડી શકીએ, બધા અમદાવાદીઓ જોડે પહોંચાડી શકીએ એના માટે આપણે આપણા બધા જ સેન્ટર્સમાં ડીઆર એક્સરે વસાવ્યું છે. ઉસ્માનપુરાના 14 સેન્ટર જે અમદાવાદમાં છે એમાં ડીઆર એક્સરેની સુવિધા ઉપલબ્ધ છે અને ડીઆર એક્સરે આપણે કરીએ છીએ. એનાથી બી સૌથી મોટો ફાયદો ડીઆર એક્સરેનો જે અત્યારે જોવા મળે છે એવું છે કે રેઝોલ્યુશન ખૂબ જ હાઈ છે. એકવાર ડીઆર એક્સરે કર્યું તો આપણે પછી રિપીટ એક્સરે લેવું નથી પડતું, અને 2 સેકન્ડમાં તમારા મોબાઈલ ઉપર કે તમારા કમ્પ્યુટર ઉપર કે તમારા વોટ્સએપ ઉપર એ એક્સરે જોવા મળી જાય છે. અને એક્સરે ક્યાંક બી લઈને જઈ શકીએ છીએ. એટલે પોર્ટેબલમાં બી હવે ઉસ્માનપુરા ઇમેજિંગ ડીઆર એક્સરે યુઝ કરે છે.